આ થઈ ગયો વરસાદ બાટલો પૂરો થઈ ગયો તો બાટલો બદલાઈ નાખી કે જળસા પૂગી ગયા આપણા વાડીએ કર દે પાછો પર ડુંગળી માં રામ જાલ હાલ તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદા નું હુકમ થઈ ગયો તો જવાનું પ્રસાદી લેવા બે દાંતડા લીધા આપણે ભાઈબંધ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે અમારા કિશનભાઈ હજી ઉઠ્યા છે, મોઢું ધોવે છે, પછી માથું અરવીને તૈયાર થઈને પછી આવશે. A few moments later. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજ તો અમારા રીતિબેને બ્લોગ ચાલુ કર્યો. આજે આપણે ઉઠાણું મોડું જરાક આવું કઈ દુખતી હતી એટલે હવે રીતિબેને બ્લોગ ચાલુ કર્યો આજે તો અટણી હવે થાંભળા ઉઠકે. તો મિત્રો હું અત્યારે જઉં છું ઠામડા. કાલે મારા ભાઈ છે ને વાસકા ડુંગળીમાં બહુ હેરાન થાય જઈને કોઈડ બહુ જ દુખે છે. તમાર મમ્મી જય માતાજી. કાલ બાસકા આખો દી હેરાન થયા, કઈડમાં કંઈક થઈ ગયો. આજે ઉઠાણું મોડું મારાથી ને રીતિબેને બ્લોગ ચાલુ કર્યો છે. પપ્પા ગયા દાળિયા લેવા, મારે જવાનું દાળિયા લેવા, બોલેરો લઈને ના દેતી. આજે જવાનું ડુંગળી મોરવા આપણે. કાલે જો કે ડુંગળી મોરવા જ ગયા હતા, પણ આજે પાછું ડુંગળી મોરવા જવાનું હોય. મજૂરની કાલે કેટલા મજૂરો હતા કાલે? દાળિયા 50 દાળિયા હતા કાલે. બધાને બાસકા ખાઈ કાલે કઈ દુખે. 5 રિક્ષાઓ હતી મિત્રો, અમારા ફેરી 5 રિક્ષાઓ હતી, 50 મજૂર હતા અમારથી. 5 રિક્ષાઓ હતી કાલે. તમારે જે કોઈને આવવું તો જ્યાં કમેન્ટ કરી દેજો બ્લોગમાં. જેને આવવું પણ હોય તો કહેજો, અમે લઈ જાઓ. રિક્ષા હોય તો કહેજો, રિક્ષા લઈને આવી જાઓ તમારે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. મળીએ હવે સીધા વાડીએ કે આજે અત્યારે જવું હોય દાડિયા લેવા, અત્યારે જઈને મળીએ. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આજે ત્યાં દાડિયા લેવા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજ તો મજા જ આવશે બ્લોગમાં જોવાનું તમને બધાને. આપણે ફૂટી ગયા છે આદિત્ય, અમારા દાડિયા હિલાવે જો જગા ભાઈ. સ્પેશિયલ ડુંગળીના કારીગરો. આ ડુંગળીમાં આવવું પડે. આવું ને બીજ હાલો હાલો આજે આવે હો ભાઈ. હમણાં બાકા જીકી બોલશે ખેતરમાં છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. એટલું ખેતર મોરવાનું છે. અડધું મોરાઈ ગયું, અડધું બાકી છે. ચાલો કન્ટિન્યુ. હા બેન આવી ગયા હે કિશનભાઈ, હમણાં બેહી જાવ મોરવા. આજે મોરવા બેસી જાવ. આજે કડ દુખે આપડી. બોલ. મોરવા માંડી ડુંગળી. ચલો કન્ટિન્યુ. આ છે આપણા પપ્પા, આ છે ભાઈ. હા મમ્મી અહીં બેઠા રીતિ ભેગા. ના દેખાય તો ઝૂમ કર લેજે, ઉડે તો જા. ચલો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે હવા. તો આવી ગયો ચા નાસ્તો. આ છે નેહાબેન, આ છે રીતિબેન, હાલો મિત્રો નાસ્તો, સંદીપભાઈ. આવું બોલું કે હાલો મિત્રો નાસ્તો કરવા. આમ જો આમાં શું લખ્યું? ઈસ્ટ ઓર વેસ્ટ, ટેસ્ટી ઇઝ ધ બેસ્ટ. આવડતું નથી મિત્રો, ઇંગ્લિશ નથી આવડતું. આવડે મિત્રો, આ તો વેસ્ટ કનેક્ટ એમાં છે. જોવો મિત્રો, આમ જો ઈસ્ટ ઓર વેસ્ટ, ટેસ્ટી ઇઝ ધ બેસ્ટ. જોઈ લો તમે હે ને કોમેન્ટમાં લખીને કહી દેજો હું લખેલું હે ને. આ ભાઈ ખબર તમે બધા ઇંગ્લિશ બધા ભણેલા ખબર, એમ નથી આવડતું એ ને કઈ નહીં. હાલો આપણે ચા પાણી પી લઈ, નાસ્તો કરી લે, પછી મળીએ. આ જગા ભાઈ
હાલો નાસ્તો કરવા ભાઈ. અરે એમ થોડું હાલત કર્યા ભાઈ એમ ના થાય ને કે મને બહાર કોને એકલે નાસ્તો કરી લીધો એટલે કેવું પડે બધા. બોલ શું કહેતી તું? તો મિત્રો આજે છે હનુમાન જયંતિ, તો તમે બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ભૂલતા નહીં જય હનુમાન દાદા લખવાનું. આ જવાનું છે હનુમાન દાદાના મંદિરે પ્રસાદી લેવા. જો ટાઈમ જશે ને વહેલા નીવડા થઈ જાવ ને તો, બાકી તો ભલું કરે હનુમાન દાદા. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. નાસ્તો કરી લે હવે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાનું હુકમ થઈ ગયો તો જવાનું હોય પ્રસાદી લેવા. થઈ ગયા બધા તૈયાર. આ બધા ભાઈ આવે છે, શિલ્પા આવે છે, બધા એની રીતિ બધા આવે છે. જવાનું હોય જાંબુવતી ગુફા પાસે હનુમાન દાદાનું મંદિર એવું ને. ચલો કન્ટિન્યુ. આવું ને હાલો 2000 રિક્ષા હાલો. ફાઇનલી મિત્રો પૂરી ગયા હનુમાન દાદાના મંદિરે. મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી હનુમાન દાદાની પ્રસાદી લઈને બે ભાઈ આવી ગયા બરોબર. રિક્ષાએ બેઠા છે. નેહાબેન ની હવે પ્રસાદી લેવા ગયા બધા. શિલ્પા બધા ગયા રીતિ. અહીંયા આવે પછી જવાનું પાછું આપણે કામે જવાનું. એટલે મિત્રો પાછા પૂગી ગયા આપણા વાડીએ. કર દે પાછો ડુંગળી મોરવાનું ચાલુ. આ થઈ ગયો વરસાદ વાતાવરણ થઈ ગયું. મિત્રો આપણે દાડિયા ત્યાં ઉતારી દીધા ને પાછા જયો ઘરે. વાગી રહ્યા છે 6 વાગ્યા ભાઈ. 6 વાગી ગયા. ફાઇનલી મિત્રો પૂરી ગયા ઘરે પૂરી ગયા. હવે થોડું નાઈને પછી મળીએ. હવે જવું છે રાણાવો. લગભગ ટાઈમ મળે તો જવું રાણાવો. શું લેવા જાઉં છું? રાણાવો જવું છે દાંતેડું લેવા. દાંતેડું નથી, દાંતડું છે ઊંધું થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. નગતનો ઝીણો વરસાદ આવો માંડ્યો જો અટાણા. આમાં તો જો કે નહીં દેખાય, ઝીણા છાંટા પડે રહ્યા. તમારે કંઈ વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો. એ બાજુ કે અટાણે જવું છે હવે આપણે રાણાવો. જો વરસાદ નહીં આવે તો હું સંદીપભાઈ બે જઈએ દાંતેડા લેવા જવાને. દાંતેડા ચલો તમને રીતિબેન ને મળાવો. રીતિ મારા હાથે એસ્પ્રી લેતા આવી. એસ્પ્રી હવે તો લેતા એટલે પૈસા દે. મની એ મમ્મી એસ્પ્રી મંગાવ. આપણે દાંતેડા લેવાના. એસ્પ્રી આવે કે ના આવે, દાંતડું આવી જવું છે. લસ્સી લેતા આવો. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. રીતિબેન પૈસા દે જોઈએ કેટલાક દે કાઢી. આ જોવો મિત્રો, મેં મારા માટે ટોપી લીધી. ઘર ભેગું થાને ભાઈ. જરાક અસલ નથી લાગતી. હાલ ઝડપ કર પૈસા કાઢે. વાહ મિત્રો મારા પૈસા ખાલી કરે છે. મિત્રો 700 રૂપિયા આવી ગયા આપણા હાથમાં. એસપી આવે તો હવે આપણા દાંતેડા આવી જવા છે. આવો કે દાંતડું કેટલા 30 રૂપિયા દાંતડું આવે. 30 ના દાંતે વધશે ને આપણે સમજી ગયા ને. તું વાપરજે, તું મોજ કરીને વાપરજે. જા એ પૈ તો વાપરવાનો જોઈએ ને. લસ્સી લસી અરે 700 રૂપિયા 700 લસી હું તો ક્યાંય લેતો આવી. લસ્સી એક જ લે, બધે હાટું લે. હાથ મમ્મી હું થયું તમને તો કેમ એમ હોઈ ગયા. તમારે કઈ લેવું? તમારે કઈ લેવું? મમ્મી લસ્સી ભાવે. 700 રૂપિયા 700 રૂપિયા જોવા. આપણે જઈ રહ્યા હવે. સંદીપભાઈ અગરબત્તી કરે. અગરબત્તી કરી લઈએ પછી જાય રણાવો. ખારીનો ખર્ચો કરાવ્યો હે સંદીપભાઈ, મેં નહીં. સંદીપભાઈ અને
શિલ્પાએ લઈ દે કાઢી લઈ દે. ચાલો આપણે જઈએ રાણાઓ. ચલો કન્ટિન્યુ. આપણે પૂગી ગયા છે રાણાઓ ને દાંતડા લઈ લીધા. જુઓ તમે, આ 2 દાંતડા લીધા આપણે. ભાઈબંધે ભેગો આવ્યો હે કે મારે આવવું હે. કાલે બાકાજી કી બોલાવે આપણે ફૂલ બાકાજી કી તો જા. ચલો કન્ટિન્યુ. મિત્રો દાંતડા લઈને આવી ગયા મોબાઈલનો કવર બદલાવા ભાઈની દુકાને. આ ભાઈ પાસેથી મોબાઈલ લીધો આપણે. ચલો કન્ટિન્યુ બ્લોગમાં ભાઈનું કવર બદલાવીને આવી ગયા હવે ભડકા દેવીમાં લચ્છી લેવા પાછળ. ચલો કન્ટિન્યુ બ્લોગમાં ભાઈને આવે. ફાઇનલી મિત્રો બદામ શેક ને લઈ લીધું, લસ્સી ને બધું. હાલો હવે જઈએ ઘરે. ચલો કન્ટિન્યુ બ્લોગમાં ભાઈને આવે. મિત્રો મારા આરવીબેન મળી ગયા છે. હાલ આવું કરે તારે? હે આવું હે? આમ હું જો હાલ બોલે રામ ચાલ હાલ તો કાંઈ નહીં. ચાલો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છે ઘરે. અને હું દૂધ લેવા લાગવા માંડ્યો. તો ફાઇનલી મિત્રો મેં તો નાઈ લીધું હો. આનંદ આવવાનું મેં તો કઈ નાઈ લીધું. આશા ને એને તો મારી મહેરબાની નહીં લીધું. મેં નહીં લીધું. કવર બદલાઈ આવ્યા છે આજે. હા મિત્રો આપણે કવર બદલાય મોબાઈલ જો તમને આરી સામે બતાવું. જુઓ તો કેવું લાગે. ચાલો એક જ મિનિટ હો. હા જુઓ કોમેન્ટ કરી દેજો કેવું અલે લાગે. ભાઈ હું તને ગિફ્ટ માં આપું. અલે કોમેન્ટ કરી દેજો કોમેન્ટ. અલે અને હા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે કઈ સબસ્ક્રાઇબ નથી કરતા હે કઈ સબસ્ક્રાઇબ કરજો બધાય. હાલો હું તને ગિફ્ટ આપું. બરાબર નથી બેન? થોડો થોડો સપોર્ટ કરતા જાઓ મિત્રો. અમને સબસ્ક્રાઇબ કરજો તો હવા હોય તો અમને સબસ્ક્રાઇબ કરતા જાજો. સબસ્ક્રાઇબ કરજો તો ડેલી બ્લોગ મેક્સિમમ. 1000 સબસ્ક્રાઇબર કરાવી દે. આપણે કિયોનો વિડીયો બનાવો. કિયોનો વિડીયો બનાવો. જો આપણે 1000 સબસ્ક્રાઇબ કરી દે બધાય. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. દીદી બેન આટલું હેસ્ટ્રી લેવા તો ગયા તા રાણા પર જડ્યા નહીં અમને. પછી તમને કીધું તું ખરી ને બ્લોગમાં હેસ્ટ્રી જડે કે ના જડે દાંતેડા જડી જવા છે ને બસ. દીદી બેનનું કરી નાખ્યું 700 રૂપિયાનું. મિત્રો માટે જોતું તું તો આ લઈને આવ્યો નહીં. લચ્છી ને એવું લઈ આવ્યો. હવે હું લચ્છી તો પીવું દીધું. હું સડાવું અત્યારે ખાવ બરાબર. ચાલો સી લઈ હોય કઈ તમારે હાટું મેં હાવ સમજ રહ્યો ને સમજ રહ્યો. બાટલો પૂરો થઈ ગયો તો બાટલો બદલાઈ નાખી કે જડતા નથી એમ કરું તો ખરી. ફૂલી ગયું ડેટ કઈ શું થઈ ગયું. બાટલો જો કેવો ગંધાય. તો શું કરું? હમણાં ફોડું જો હમણાં તું કેમ ફૂટે જો હમણાં જો પીટું ને ગેસ કાંઈક બાટલામાં સળાઈને મૂકી દીધા મને ખબર તને. મળીએ પાછા ખરું બાટલો સળાઈ દેવાનો. બાટલો હું સિલિન્ડરનો આ સળાઈ દો. આ ફાઇનલી મિત્રો બાટલાનું આ સળાઈ દીધું છે. રેરી તો હવે આપણે રાંધવા માંડીએ. મોટો રાંધ બોલો ભાઈ અને ક્યાં રાખો જો આ ઉપડી ગયું ભાઈ. એમ કરી હતી કે મોબાઈલ નવો લેવો હું કવર નવું લેવું. કવર એને મોબાઈલ લેવા ગયો તેથી કીધું હતું જે દુકાન ઓપનિંગ કરી દીધા કવર તને લઈ જાય મફતમાં બદલાઈ દીધું. ફ્રીમાં બદલાઈ દીધો મિત્ર. આપણે કંઈ પૈસા નથી દીધા. આપની ભાઈએ કીધું હતું આપને જેથી મારી દુકાનનું ઓપનિંગ થાય ને તેથી તું તારો મોબાઈલનું કવર લઈ જાય મારી આગળ ફ્રી ઓપમાં. આજે ગયા હતા ઓપનિંગ થઈ ગયું બદલાઈ દીધું ભાઈ હાસો હતો ભાઈ
ભાઈ તો નિભાવ્યો ખરાય ને ફરવા રાખતી ગમે એમ કરે ક્યાં ભેગો ભાઈ મને વર્તી ગયો તો તારી વાત હાસી યાદ દઉં આ કવર આપને પસંદ આવી ગયું તમને મને બતાવ્યું હતું ને ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10:30. તો હવે આપણો બ્લોગ થઈ ગયો છે બહુ લાંબો. તો હવે આપણે આના અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને ચાલો મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.